शौनकजी सुत सुत महाभाग धन्यस्तम परमार्थ वित्तम अद्भुतयम कथा दिव्य श्राविता कृपयाहीन। અમારા સૌ પર કૃપા કરી જગતનું હિત કરનારી, માનવ માત્રનું પરમ હિત કરનારી હિતકારણી ભગવાન શંકરજીની આપણને કથા કહી, જે પરમાર્થ કરનારી છે. આ દુનિયાનો મોટો પરમાર્થ ભગવાનની કથા છે એ ભગવાન વ્યાસ માને છે. ધન્યસ્તમ પરમાર્થ વિત્ત, જગતનું હિત અને જગતનું કલ્યાણ કરનારી ભગવાન શંકરજીની કથા, જે સામાન્ય કથા નથી. અદ્ભુતયમ કથામ દિવ્ય, દિવ્ય કથા શ્રવિતા કૃપયા, અમને સંભળાવો જલ્દી. હવે આ કેટલાય દિવસોથી એકલું માતમ જ ગાવ છો, નકર સાંભળવાથી આ મળે, સાંભળવાથી આ મળે, સાંભળવાથી તે મળે ને હવે કંઈક આગળ તો બીજું સંભળાવો એમ જિજ્ઞાસા વ્યક્ત કરે છે. હવે જલ્દી કથા કહો. મેં તો ખાલી 2 કલાક જ સંભળાવ્યું તમને, બાકી પ્રયાગ તીર્થમાં તો વર્ષો સુધી ચાલ્યું કે કથા સાંભળવાથી આવું થાય, કથા સાંભળવાથી આમ થાય, કથા સાંભળવાથી તેમ થાય. તો પ્રારંભમાં તો કહ્યું, પણ છેલ્લે પછી કેટલું કહ્યું. ઈશ્વરપુરાણ વિરામ થાય ત્યારે એટલા બધા શ્લોકો ગાવામાં આવ્યા. મહાત્મય મહાત્મય મહાત્મય, અને મહાત્મય વગર મૂલ્ય ન થઈ શકે ને. તમને સોનાના મહાત્માની ખબર છે કે ભાઈ આ બધું કિંમતી છે, આ બધું લોખંડ પીડ્યું, સોનું પીડ્યું, તો જેને કઈ ખબર જ નથી સોનું કોને કહેવાય ને લોખંડ કોને કહેવાય, એના મળે શું મૂલ્ય નહીં. જેને ખબર છે કે ભાઈ આ તો બહુ કિંમતી વસ્તુ છે, એના માટે મૂલ્ય સમજાવવું પડે તેને. આજે તેનું મૂલ્ય કે ભાઈ આ કથા સાંભળવાથી આવી આવી ઘટનાઓ બને, કથા સાંભળવાથી આવા લાભો થાય, આવું પુણ્ય મળે. અને હવે શું મહાપણ કથાનો પ્રારંભ, એમાં 2 મહાત્મય કથાઓ છે. તો બંને મહાત્મય કથાઓ થોડા શબ્દોમાં સંક્ષિપ્તમાં કહેવાનો પ્રયાસ કરીશું, કારણ કે શિવ મહાપુરાણનો નિયમ તો એવો ખરો કે ભાઈ મહાત્મય તો ગાવું જ પડે. બાકીની કથાઓ ભલે થોડી થાય, બાકી એનો મહાત્મય ગાવું પડે કે ભાઈ એનો મહિમા શું છે, ભગવાનનું વર્ણન શું છે. અને ત્યાર પછી ભગવાનની કથાઓ ઘણી બધી રહી જતી હોય, ચૂકી જવાતી હોય, પણ મહાત્મય જરૂરી છે. તો એક સુંદર મહાત્મય કથા છે, જે દેવરાજની કથા છે. બહુ સરસ કથા છે. તો થોડા શબ્દોમાં એમને કહેવાનો પ્રયાસ કરું, કથાનો પ્રારંભ કરું. એ પહેલા એકાદી મિનિટ માટે આસામે મેઘ કરીએ. Om Namah Shivaya, Om Namah Shivaya, Om Namah Shivaya, Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya, 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 Hari Om Namah Shivaya, Hari Om Namah Shivaya. Shiva Shambho, 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 Shiva Shambho. भांडेश्वर, कैलासेश्वर, रामेश्वर, अघोरेश्वर, महाकालेश्वर,
प्रकाशेश्वर करुणेश्वर भूतेश्वर शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय शिव शंभो शंभो शिव शंभो शंभो शिव 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 शंभो महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय 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 हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय शिव शंभो शंभो शिव शंभो शंभो शिव 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 शंभो नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम
નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય 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 હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમઃ શિવાય શિવ શંભો 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 શંભો આસિત કિરાત નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ દરિદ્રો રસ વિક્રેતા દેવ ધર્મ પરા અમુખા. એક કિરાતોનું નગર, આ નગરમાં એક બ્રાહ્મણ જેમનું નામ દેવરાજ છે. શું કહ્યું? જ્ઞાનો જ્ઞાન દુર્બલ, બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. માનવ જાતની મોટામાં મોટી દુર્બલતા છે અજ્ઞાનતા. દરિદ્રો રસ વિક્રેતા, નિર્ધન દરિદ્ર, વિક્રેતા વેપાર, મદિરાનો વેપાર કરનારો, और देव धर्म पर आमुख, देव धर्म થી વિમુખ જીવન જીવનારો. પોતાના વૃદ્ધ માતા પિતાની સાથે રહે છે. કિરાતોનું નગર, જ્ઞાનથી દુર્બલ, તો વિશેષ તો તેની પાસે કોઈ બુદ્ધિ વિદ્યા, કોઈ સૂઝ નથી. તેથી મદિરાનો વેપાર કરે છે. ઘણું બધું ભગવાન વ્યાસે તો મર્યાદા છોડીને તેમના માટે કહ્યું છે, પણ એ બધી મર્યાદાઓ આપણે ઉલ્લંઘન કરવાની જરૂર નથી. એ બધા જ પાપ કર્મો કરતો હતો, જેટલા કહી શકાય અને માનવ જાત જેટલા કરી શકે એટલા બધા જ પાપ કર્મોમાં રત રહેતો હતો. વૃદ્ધ માતા પિતા તેના જીવનથી દુઃખી છે કે અમારું સંતાન દેવરાજ પાપ કર્મની અંદર નિરંતર રત રહે છે. શું કરીએ એના માટે? વારંવાર સમજાવવાનો પ્રયાસ કરે છે, પણ હવે કુસંતાન હોય છે. ક્યાં જન્મોના ખરાબ કર્મોથી સંતાન મળ્યું છે. નિરંતર ચિંતિત રહે છે કે કેટલી ભગવાનની ભક્તિ કરીએ છીએ, નિરંતર ભગવાન શિવજીનું સ્મરણ કરનારા, અને આપણું સંતાન એ જુગારી, એ માંસાહારી, એ મદિરાપાન કરનારા. અને આ દુનિયામાં ઘણીવાર આમ યાત્રા કરતા કરતા જોવા મળે કોઈ કોઈ પરિવારમાં કેટલી ભક્તિ હોય છે, એટલા દાન પુણ્ય કરતા હોય, એટલી સેવા કરતા હોય છે, એટલું ભગવાનને અર્પણથી જીવન જીવતા હોય, પણ એકાદું સંતાન એવું હોય છે કે જીવનને ઝેર કરી દેતું હોય છે. આ વૃદ્ધ માતા પિતા મહાદેવના પરમ ભક્ત છે. તનથી તો કોઈ પાપ કર્મ નથી કરતા, પણ મનને પણ પાપ તરફ કોઈ દોરી જતા નથી. એટલા પવિત્ર, પણ એમનું જે સંતાન છે એ કુપાત્ર છે. પૂરું જીવન પાપ કર્મ અંદર રત રહેનારો આ દેવરાજ
ચોરી, લૂંટ, કોઈ સાથે બનાવટ, ઘણું બધું જેટલું થઈ શકે એટલું બધું જ કરતો હતો, પણ ભગવાન તરફ કે કોઈ ધર્મ તરફ કોઈ પ્રીતિ નહીં. માતા પિતા વારંવાર સમજાવવાનો પ્રયાસ કરે છે, પણ અનાદર કરી, અપમાન કરી, તિરસ્કાર કરી અને આ દેવરાજ જતો રહ્યો. પોતાના શરાબી જુગારી મિત્રો સાથે નિરંતર અનેક પ્રકારના પાપાચાર કરતો હતો. વારંવાર કદમ કદમ પર માતા પિતાનો અનાદર કરે છે. ને દુનિયાનું ને આપણી પરંપરા પ્રમાણે મોટું પાપ તો માતા પિતાનો અનાદર કરવો અને મોટું પુણ્ય માતા પિતાનો આદર કરવો. એવા અનેક માણસો દુનિયામાં હોય છે, માતા પિતાનો ખૂબ આદર કરતા હોય છે, પરિવારનો આદર કરતા હોય છે, ઘરના નાનામાં નાના માણસથી લઈને મોટામાં મોટા વડીલ સુધીનો આદર કરતા હોય છે, જેને સદગુણી માણસો કહેવાય છે. શિવ મહાપુરાણના પ્રારંભે તો ઘણું બધું કહેવાનું. શોભાવતી નામની એ નારી સાથે બધી જ વાતો થઈ, પણ એ બધું છોડી દઈએ આપણે. આ પુત્ર દેવરાજની ચિંતા કરતા માતા પિતા મૃત્યુ પામે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ચિંતાનું નામ જ મૃત્યુ છે. મૃત્યુ એ ચિંતા નથી, પણ ચિંતા એ મૃત્યુ છે. આજે એટલા બધા રોગનું કારણ પણ ચિંતા હોઈ શકે છે, કારણ કે માણસ એટલો બધો ચિંતામાં ડૂબેલો રહે છે. ક્યારેક ક્યારેક થોડું તો પરમાત્મા પર છોડી દેવું જોઈએ કે ભાઈ ઈશ્વર જે કરે તે, જે કઈ સ્થિતિ નિર્માણ થાય તેને આપણે સંભાળી લેશું. ચિંતા કરવાથી શું મળવાનું હતું? આવું ઘણું બધું સમજતા હોય તો પણ કોઈના કોઈ ખૂણે થોડી થોડી ચિંતા તો કોરી ખાય છે. चिंता ऐसी डाके नहीं काट के कलेजा खाते, हम सब जानते. चिंता ऐसी नागन कदम कदम पर डंख मारती. અને ચિંતા કોને ન થાય? ચિંતા દરેકને થાય. અને જેટલો બુદ્ધિશાળી માણસ એની ચિંતા એટલી મોટી જ હોય છે. કોઈ એમ કહે હું તો ચિંતા કરતો જ નથી, પણ એને એ વાતની ચિંતા હોય છે, હું ચિંતા કરતો નથી એ વાતની મને ચિંતા છે. તો રોગોનું કારણ પણ ચિંતા હોઈ શકે છે. ચિંતા કરવાથી માણસ અંદરથી ખોખલો બની જાય છે, તેજહીન બની જાય. સૂઝ, સમજણ, ચતુરાઈ એ ઘણું બધું ચિંતા કરવાથી જતું રહે છે. मुवे को हरि देत है, काष्ठ कफन और आग. मुवे को हरि देत है, काष्ठ कफन और आग. जिंदा नर चिंता करे, सो बड़ा उनका भाग. जिंदा नर चिंता करे, सो बड़ा उनका भाग. તો વૃદ્ધ માતા પિતાનું ચિંતાથી મૃત્યુ થાય અને હવે દેવરાજને ખુલ્લું મેદાન મળે છે. કોઈ કહેનાર નથી, કોઈ રોકનાર, કોઈ ટોકનાર નથી. માતા પિતાની જે સંપત્તિ હતી એ જુગારની અંદર, મહેફિલોની અંદર બધું જ ખતમ કરે છે, પૂર્ણ કરે છે. હવે શરાબી જુગારી મિત્રો